ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. એમ તો 12 વાગી ગયા છે અને અહીંયા રસોઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજ શું બનાવવાની છે? મગનું શાક, રોટલી, ભાત. ઓકે, સો કિચન ક્વીન આજે દિરાવી એકલી છે. મમ્મી ગામડે છે, મમ્મી પપ્પા આજે ઘરે. અમે હું, હર્ષલ અને દિરાવી 3 છીએ અને અઠવાડિયા સુધી મિનિમમ છીએ. તો બધું હેન્ડલ અમારે જ કરવાનું છે જે બી છે. એટલે હું હજી પણ નથી આવ્યો. હવે ના આવીશ. હર્ષલ વેજી નાઈને જ આવ્યો. હા જો ક્યાં ગયો હર્ષલ? ઓકે, અહીં ક્યાં ગયો? આવ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, સો ચાલો ગાઈસ. ઘરમાં દિવાળી આવી ગઈ છે. ખરા દિવસે. હે? ઘરમાં દિવાળી આવી ગઈ છે. ખરા દિવસે. દિવાળી આવી ગઈ છે એમ ને. ચાલો તો હું છે ને થોડુંક અમારી બીએડ સેટ કરી લઉં, કારણ કે બહુ વધારે વધી ગઈ છે. ડોસો લાગુ છું 35-40 વર્ષનો. સો થોડું નાનો કરી નાખું. સાચી વાત છે, સાચી વાત છે. નાની કરી નાખું, થોડું યંગ થઈ જાવ. ઓકે, અને પછી થોડું કામ છે તમારે 2-3 વાગે શૂટ માટે જવાનું છે. તો ગાઈઝ આજે બન્યા રહ્યો. આજે ઘરે એકલા છીએ એટલે તમને ખબર છે ઘરે એકલા એટલે શું થાય. મસ્ત મજા ઘર માથે લઈશું. આખું ઘર માથે જાય, કારણ કે કોઈ કહેવા વાળું ના હોય, કોઈ ખીજાવા વાળું ના હોય. એટલે અમે બસ અમારી રીતે અમારી મોજમાં. તો ચાલો, બ્લોગ સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે લોકો છે ને બ્લોગ જોવો છો, આઈ નો કે તમને બહુ મજા આવે છે, પણ લાઈક કરવાનું ભૂલી જાઓ છો. અને જે લાઈકનું બટન છે ને બ્લોગ ચાલુ કરો ને પહેલા સૌથી પહેલા લાઈક પર ક્લિક કરી દેવાનું. ઈવન અમે લોકોએ બટાકા અને ટમેટા બધું બ્લિંકિટ કરી દીધું મેં હર્ષલ મળીને. હા, દૂધ ને છાશ બધું. સરસ. ચલો તો લેવા ના જવું પડે. આજે 19 તારીખ થઈ છે, 19 ડિસેમ્બર. આપણા 1,83,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો મારે 2 લાખનું મન નથી લાગતું કે થઈ જાય, પણ હા, તમે લોકો ઈચ્છો થોડા થોડી મારા બ્લોગને શેર કરો અને જેટલા ઘરમાં હું બધા સાથે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દો. સીટી વાગી. ઓકે, તો ચાન્સ છે, બટ જોઈએ હવે. બટ એટલીસ્ટ તમે 190 સુધી તો પ્લીઝ પહોંચાડી દો. એટલા તો પોસિબલ છે જ. તો શું કરવાનું છે, મારો જે બ્લોગ છે, આ બ્લોગ છે કે કોઈ પણ બ્લોગ છે, એની તમારે શેર પર ક્લિક કરીને તમારા વોટ્સઅપમાં ગ્રુપમાં કે કોઈ બી કોન્ટેક્ટને તમારા ફેમિલી ફ્રેન્ડ્સને શેર કરી દો. તમારી વોટ્સઅપમાં સ્ટેટસમાં મૂકી દો. સો બીજા લોકો મારા વિડીયોઝ જોવે અને ચેનલ સબસ્ક્રાઈબ કરે. ઓકે, સો આટલું કરજો મારા માટે. મારા 24ના એન્ડ સુધીમાં 2 લાખ પૂરા કરવા હતા, પણ થોડું હાર્ડ લાગે છે. તો તમે લોકો જો ઈચ્છો તો થઈ શકે છે. હું એવું નથી કહેતો કે તમે કરો. જો તમને મારા બ્લોગ જોવા ગમે છે, સારા લાગે છે, તો પ્લીઝ કરજો. ઓકે ગાઈસ, ચાલો તો હું હવે થોડો ફ્રેશ થઈ જાઉં. ઓકે, હું ઘરે છે ને બીએડ સેટ ઘરે જાતે જ કરું છું પહેલેથી. લાસ્ટ લાઈફમાં 2 થી 3 વાર હશે મેં બહાર કરાવેલી હશે. એમાં બી શું રીઝન હોય કે ક્યાંક પ્રમોશન હોય કે એવું હોય તો. બાકી તો હું જાતે જ કરું છું. મને જાતે જ હું સેટ કરું, મને એ જ ગમે. બાકી મને બીજા કોઈ પાસે બહાર નથી ગમતું. એટલે સિટી વાગે છે. ચાલો હું બી જાઉં હવે અને ફ્રેશ થઈ જાઉં અને પછી બીજા કામમાં લાગુ. ઓકે ગાઈસ, બાય. તો ગાઈસ થઈ ગયો ને યંગ ક્લાસ. પહેલા કેટલી એજ હતી મારી, એટલે સોરી કેટલી ઉંમરનો લાગતો પહેલા, અને અત્યારે કેટલી ઉંમરનો લાગુ છું જરા કમેન્ટમાં લખજો ને. બરાબર. અને અહીંયા જમવાનું આપણું થઈ ગયું છે રેડી. ક્યાં શું આવતો હતો? શું? તું હમણાં આવતી હતી ને હમણાં? આ બધું બહાર મૂકવા હોતી હતી. ઓકે, રેડી. હવે કેવા લાગુ છું? નાનો. ચલો તો અહીંયા દિરાવી જમવાનું. દિરાવી બની ગયું બધું. હા. આહા, ગરમ ગરમ ઘી વાળી રોટલી અને શાક રેખાડો. શેનું છે? મગનું. વાહ 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 વાહ, મસ્ત. હાથ બનાવ્યા? મગ છે તો ભાત જોઈએ ને. વાહ. તો ઊંઘ આવશે દિરાવી. મારે તો કઈ જવાનું 2 વાગે તો શૂટ માટે. કઈ ને, તો ઊંઘ આવશે. ઊંઘ ઉડી જશે. ઉડી જશે. ઊંઘ ઉડી જશે. ઓકે, અમારે સામું જ છો. હા, ભાઈ નાનો લાગે છે. કેવડો લાગુ એ તો કે પહેલા કેવડો લાગતો? થોડા દિવસ નાનો લાગશે, પછી પાછો જેવો હતો એવો. પણ પહેલા કેવડો લાગતો એમ કે? 50 વર્ષનો. સાચું બોલ. હા, 50 વર્ષનો. જો ઘરના હોય ને એને જ ઘરનાની કિંમત ના હોય, હોવું જ હોય. તમે લોકો સાચું કહો છો ને, પેલા કેવડો લાગતો. ચાલો જમવા બેસી જઈએ. હર્ષેલ ચલો આ જાઓ બ્રો. ઈ તો જો બિગ બોસ જોવે, બિગ બોસ. ના બિગ બોસ દેખેગા. અરે એ ચાલ ને કે મૂવી લગાવીને ટીવીમાં બેઠા જમતા જોઈએ. હે હાલો. સુંદર કુદરતી દ્રશ્ય અહીંયા ઓપન છે. હર્ષિલભાઈ કામ કરી રહ્યા છે અહીંયા. એ ભાઈ બંધી જા બસ. અને આ બધું અહીંયા આવી ગયું છે જમવા માટે. ચાલો, બહુ સખત ભૂખ લાગી છે તો જમી લઈએ. નિકુંજભાઈ એવા છે કસરત કરાવવા. હા કર્યા ઉભા હો મારા બાને. થઈ ગયા હો ઉભા. થોડો હાલવા સપ્તાહ ભણવા જાવ છે ને. જાઉં સપ્તાહ ભણવા. સપ્તાહ ભણવા જવું છે. બોલો જવું છે. જવું છે. જાવ છે ને. ચાલો ઓલા બે હાથ જઈ ઓકદમાં. ઘડીક થઈ કે બોલાવવામાં ટાઈટ ઉભા રહ્યો હરખા. તકલીફ પડે. તકલીફ નથી બોલાતું ને.
જય શ્રી કૃષ્ણ બોલો તો જોશથી બોલો જોશથી બોલો હા હાથ ઊંચો કરો શેનો સારું લાગે છે ઉભા 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 સારું લાગે છે? ઊભું રહેવાનું. સારું લાગે છે? ઢોકળા હાથ હલે છે હાંડવો ખાવાનો છે તો ક્યાંથી હાંડવો બનાવી દે હો? હે બા હાંડવો કેદી બનાવી દેવો બે દી પહેલા કેટલા તન બનાવી દેવો છો જેવતી હોય તો હવે એ જાઉં છે. ફરી ગયા ચાલો, થોડીક જ વાર લાગે છે એવા જ નહોતા આવ્યા, જો. દવાખાને થયા પછી અને આ બે ભાઈઓ છે ને નહોતા આવ્યા ને? મંદિરમાં લઈ આવ્યા બાને બાએ લાલો છો. લાલો લાલો છો. બદલે આવ્યા જો ને. હું ઢોળાઈ ગયું હું કીધું ભાઈ પાણી પ્યાસ. ગલાસડી ઢોળાઈ ગઈ છે જા લાલાની બસ, પગે લાગો પગે લાગો. મને જલ્દી હાજી કરજો. હા. હાજી કરજો ભાઈ. બસ, આ. સો અહીંયા અમે ચોકલેટ પેનકેક્સ ખાવા આવ્યા છીએ આ સ્પેશિયલ યુએસએથી આવ્યા છે અહીંયા ખાવા માટે નિકોલમાં અને અહીંયા યુએસએની હવા લાગેલી છે યુએસએ ની હવા ખાઈને આવેલા છે હવા ખાઈને આવ્યા છે નિકોલવાળા તો બતાય હા નિકોલવાળા છે અમારા ક્યાંય જોયા હોય તો કમેન્ટમાં લખજો અમને ઓળખો છે એમ તો ઓળખતા જશો કારણ કે નિકોલનો ભોમિયો છે કે ટેસ્ટ કરો સ્પેશિયલ યુએસએથી આવ્યો છે ટેસ્ટ કરો કેવું છે આ સ્પેશિયલ એચપીસીએલ થી આવ્યો છે હા સ્પેશિયલ સ્પેશિયલથી આવ્યો છે આ ગોકુલમાંથી આવેલો છે ઓકે હાલે અને હું ક્યાંથી નહીં આવી મારે ખાવું જ નહીં તો અમને ટેસ્ટ કરો તો પકડો આ તો લે કર બોલો નાઈસ સારું છે તને વીકેન્ડ અલગ અલગ જો બીજું આવી જો વીકેન્ડ ઓફ તને આ શું છે જોબ જ કરે છે ને શું છે આ લાડવા છે ક્યાં બાજુ મિની પેનકેક્સ તું છે લાડવા એ બી ટેસ્ટ હું કરી આવી હતી લાસ્ટ ટાઈમ ત્યાં ટેસ્ટ તો કરતું શોપિંગ માટે યસ એટલે આ જોવા માટે બહુ વર્ષ પછી એટલે સારો છે ને એરિયા મજા આવે મસ્ત એરિયા છે મજા આવે લો ગાર્ડનમાં છે ને કાંઈક તો મળે છે એક ઢોસા બહુ ફેમસ છે એમ કે સવારે મળે છે ત્યાં સર્કલ પર એક મળે છે અંકલ મોર્નિંગમાં મળે છે મસ્ત લો ગાર્ડન સવારે મળે છે ને પેલો ઢોસા એને ત્યાં બી લડ્ડુ શું થયું ફોગ જે શું સખત એટલે શું છે એક સાથે આખું નાખી દે અચ્છા સરસ છે એમ ઓ ભાઈ મીના માસી તમે શું ટ્રાય કર્યું હા રોટલો પકડ તો હર્ષલ પ્લેટ પકડ ક્યાં ગયો હા બહુ મસ્ત છે તો આ છે મારા માસી જે મુંબઈ રહે છે અને બધા અહીંયા બસ જો છીએ 2 જણા ત્યાં ઓર્ડર કરે છે હજુ પણ તો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન ચલો ગાઈઝ તો જઈએ છીએ ઘરે 1 વાગી ગયું છે બધા મસ્ત બેઠા હતા અહીંયા હર્ષલ જય એવો છે હમણાં સેટરડે સન્ડે અહીંયા ઘરે રોકાવાનો છે કાલે ચગાવીશું પતંગ મસ્ત કાલે પતંગ ચગાવીશું મસ્ત યસ અમે જોઈ જો પ્રી ઉત્તરાયણ જેવું ક્લીન છે એવું કરાવ્યું છે નાનો બાબલો બની ગયો છે આજે મને તો યાદ નહીં મેં ક્લીન જેવું કરાવ્યું છે એમ બોલું અને અહીંયા જો કિતની ઠંડ લગ રહી है હવે નહીં લાગતી ખોટી અરે ગાડીમાં બેઠી એટલે બાકી બહાર તો ધ્રુજતી હતી રીત આ તો બહાર હવે તો લાગે ને બાંડિયા પહેરો તો ઠંડી તો લાગે જ ને હા ભલે ચાલો ગાઈઝ તો કાલે બી બધા મળવાના છીએ અને મોજ મસ્તી કરીશું કરે ચલો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો
જય શ્રી કૃષ્ણ.